Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhpur Polytechnic, Navsari. Today I will discuss about projection of points. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પોઈન્ટની પોઝિશન કયા કયા પ્રકારની હોઈ શકે, કેટલી સિચ્યુએશનમાં પોઈન્ટ હોઈ શકે એ જોઈ ગયા. આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા હતા, એક વખત ઓવરવ્યૂ જોઈ લઈએ. આ આપણી સિસ્ટમ છે. આ જે પ્લેન છે તે આપણું હોરિઝોન્ટલ પ્લેન કહેવાશે, આ પ્લેન આપણું વર્ટિકલ પ્લેન કહેવાશે. બરાબર છે. સૌથી પહેલા કોઈ પણ પોઈન્ટ તમને આપેલું હશે તો એ પોઈન્ટનો ફ્રન્ટ વ્યૂ જોવાનો, એટલે કે સામેનો દેખાવ જોવાનો અને એની પોઝિશન તમારે માર્ક કરવાની છે. એના પછી એનો ટોપ વ્યૂ જોવાનો, ઉપરનો દેખાવ જોવાનો અને એની પોઝિશન માર્ક કરવાની રહેશે. હવે પહેલા ફ્રન્ટ વ્યૂ જોઈશું ત્યારે પોઈન્ટ તમને જ્યાં પણ દેખાશે ત્યાં આગળ તમારે ડેશમાં નામ આપવાનું છે, અને ટોપ વ્યૂ જોઈશું ત્યારે જે પણ પોઈન્ટ દેખાશે એને ડેશ વગર સ્મોલ લેટરમાં નામ આપવાનું છે. જ્યારે ટોપ વ્યૂ જોઈશું ત્યારે પ્લેનને આપણે ફેરવીશું. બરાબર છે. જ્યારે આપણે પ્લેનને ફેરવીશું એટલે આપણે શું કરવાનું રહેશે, તો જ્યારે ટોપ વ્યૂ જોઈશું ત્યારે પોઈન્ટ તમને અહીંયા દેખાય તો આ પ્લેન નીચે ફરશે, અને જો પોઈન્ટ અહીંયા આગળ દેખાય, આ કોર્નરમાં દેખાય તો આ ઉપરની બાજુએ ફરશે. આ પ્લેન નીચે ફરશે અને આ પ્લેન ઉપર ફરશે જ્યારે ટોપ વ્યૂ જોઈએ ત્યારે. બરાબર. ફ્રન્ટ વ્યૂમાં પ્લેનને ફેરવવાનું નથી. હવે પોઈન્ટ આપણે આ સિચ્યુએશનમાં હોઈ શકે, પહેલા ચરણમાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, અથવા કોઈ પણ એક પ્લેનમાં, એટલે કે અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. એટલે 4 પોઝિશન બીજી, એટલે 8 પોઝિશન થઈ, અને 9મી પોઝિશન બંને પ્લેનની અંદર પોઈન્ટ હોઈ શકે. બરાબર છે. હવે તમારે જે વર્ક સિલેક્ટ કરવાનું છે તે થશે તમારું એબો. એબો એટલે કહેવાશે ઉપર. એના પછી આવશે બીલો એટલે કહેવાશે નીચેની બાજુ. એના પછી ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે, અને પછી થશે બિહાઇન્ડ, તો એ કહેવાશે પાછળ. બરાબર. તમને કોઈ પણ પોઈન્ટની અંદર HP કરતા ઉપર અથવા નીચે આપેલું હશે, એટલે કે above HP or below HP આપેલું હશે, અને VP કરતા in front of અથવા behind આપેલું હશે, એટલે કે VP ની સામે અથવા પાછળ આપેલું હશે, અથવા આ સિવાય કોઈ પણ એક પ્લેનની અંદર પોઈન્ટ છે એમ આપેલું હોઈ શકે. બરાબર છે. હવે આપણે જોઈએ પહેલું પોઈન્ટ છે, આ તમારે શીટમાં પ્રોબ્લેમ નંબર 1 છે. એમાં ફર્સ્ટ પોઈન્ટની પોઝિશન આપણે માર્ક કરવાની છે, તો અહીંયા માર્ક કરીશું. સેકન્ડ પોઈન્ટની પોઝિશન અહીંયા માર્ક કરીશું. એમાં ડેટામાં તમને કીધું છે કે દરેક પ્રોજેક્ટર્સ વચ્ચે 25 mm ની ગેપ રાખવી. એટલે પહેલા A પોઈન્ટની પોઝિશન માર્ક કરશું, પછી 25 mm છોડીને B પોઈન્ટની પોઝિશન માર્ક કરીશું. ત્રીજી પોઝિશન માર્ક કરતી વખતે ફરીથી પાછા 25 mm છોડીશું. ચોથી પોઝિશન માર્ક કરતી વખતે ફરીથી પાછા 25 mm છોડીશું. એટલે દરેક પોઈન્ટ વચ્ચે આપણે 25 mm ગેપ રાખેલી છે. બરાબર છે. હવે જો ફર્સ્ટ પોઈન્ટ આપણને આપેલું છે એ પોઈન્ટ કેપિટલ A, એટલે આપણું કેપિટલ એટલે મેઇન પોઈન્ટ કહેવાય છે. કેપિટલ A is in HP and 20 mm behind VP. જો હવે તમને કીધું શું છે, પોઈન્ટ કેપિટલ A જે છે તે આપણું HP માં છે. હવે હોરિઝોન્ટલ પ્લેન એટલે આડી સપાટી, વર્ટિકલ પ્લેન એટલે ઊભી સપાટી. હવે પોઈન્ટ તમારું HP માં છે એટલે અહીંયા આગળ પોઈન્ટને મૂકી દો. બરાબર. પણ આ શું કહેવાશે, HP માં તો છે પણ આ તો VP કરતા આગળ છે. જ્યારે તમને શું આપેલું છે and 20 mm behind VP, એટલે પોઈન્ટ તમારો ક્યાં હશે, અહીંયા આગળ હશે. HP માં છે, આડી સપાટીમાં છે, અને VP કરતા 20 mm પાછળ છે, 20 mm જેટલું પાછળ છે. તો પોઈન્ટ અહીંયા આગળ મને બતાવવું હોય આ ક્વાડ્રન્ટ સિસ્ટમમાં, તો આ સેકન્ડ ચરણમાં હશે. આ પહેલું ચરણ કહેવાશે, આ બીજું ચરણ. બીજા ચરણમાં હશે HP માં છે, એટલે આ સરફેસની અંદર જ છે, આ પ્લેનની અંદર છે, અને અહીંયાથી કેટલું ડિસ્ટન્સ છે, 20 mm જેટલું પાછળ છે. આ આપણી XY લાઈન અહીંયાથી પાસ થશે. અહીંયા આપણું વર્ટિકલ પ્લેન છે, અહીંયાથી 20 mm પાછળ છે, એટલે અહીંયા આગળ તમારો પોઈન્ટ હશે. HP માં છે અને VP માં છે. હવે પહેલું સિચ્યુએશનમાં આપણે શું કરીશું, પહેલા આપણે ફ્રન્ટ વ્યૂ જોઈશું. તો ફ્રન્ટ વ્યૂ ક્યાં દેખાશે, અહીંયા આગળ પોઈન્ટ છે, એટલે સામેથી તમે જુઓ તો એ પોઈન્ટ તમને ક્યાં દેખાશે, ફક્ત અહીંયા જ દેખાશે. એટલે એ ફ્રન્ટ વ્યૂને આપણે ક્યાં દર્શાવવાનો છે, અહીંયા. જે ફ્રન્ટ વ્યૂ છે એટલે આપણે નામ આપીશું A ડેશ. ફ્રન્ટ વ્યૂનું કામ પતી જાય પછી આપણે ટોપ વ્યૂ જોઈશું. તો ટોપ વ્યૂમાં આપણે ઉપરથી જોઈશું.
તો આ પોઈન્ટ ક્યાં દેખાશે? અહીંયા દેખાશે, આ પ્લેન પર જ દેખાશે. પણ જ્યારે ટોપ વ્યૂ જોઈએ ત્યારે પ્લેનને ફેરવવાનું છે. જો આ બાજુ હોય તો આ પ્લેન નીચે ફરશે, આ બાજુ હોય તો આ પ્લેન ઉપર ફરશે. હવે આ પ્લેનને હું ઉપર થઈને તો આ જે 20 જેટલું ડિસ્ટન્સ હતું આપણું પાછળની બાજુ, એ 20 જેટલું ડિસ્ટન્સ ક્યાં આવી ગયું? અહીંયા ઉપર આવી ગયું. બરાબર છે? એટલે કે અહીંયાથી ઉપર 20. હવે એ પોઈન્ટ ક્યાં દેખાશે? અહીંયા આવી દેખાશે. એટલે અહીંયાથી 20 mm જેટલી ઝાંખી લાઈન ડ્રો કરીશું અને ત્યાં આગળ આપણે પોઈન્ટ માર્ક કરીશું, જે આપણો ટોપ વ્યૂ કહેવાશે. એટલે ટોપ વ્યૂ માં આપણે લખીશું સિમ્પલ A. ટોપ વ્યૂ માં ડેશ આવશે નહીં, એટલે અહીંયા આગળ ફ્રન્ટ વ્યૂ માં ડેશ આવશે, A ડેશ, અને ટોપ વ્યૂ માં સિમ્પલ પોઈન્ટ કહેવાશે A. અને A નું ડિસ્ટન્સ છે આપણો 20, એટલે અહીંયા આગળ આપણે ડાયમેન્શન લાઈન વડે એને 20 લખી દઈશું. બરાબર છે? આ થઈ ગઈ આપણી પહેલા પોઈન્ટની પોઝિશન. હવે બીજો પોઈન્ટ આપેલો છે પોઈન્ટ B is 40 mm above HP and 25 mm in front of VP. HP કરતા 40 mm ઉપર છે. એટલે અહીંયા આગળ જો HP કરતા 40 mm ઉપર છે અને 25 mm in front of VP, 25 mm જેટલું VP કરતા આગળ છે. અહીંયા સમજીએ તો HP કરતા 40 mm પોઈન્ટ ઉપર છે અને VP કરતા 25 mm આગળ છે. હવે બીજા પોઈન્ટની પોઝિશન બતાવવાની છે, તો અહીંયાથી 25 mm હું છોડી દઈશ. એક જ XY લાઈન પર મારે બતાવવાની છે. હવે અહીંયાથી હું બતાવું, જો 40 mm ઉપર છે, પહેલા HP કરતા ક્યાં છે તે જો 40 mm ઉપર છે. બરાબર છે? અને VP કરતા 25 mm આગળ છે. તો પહેલા સામેનો દેખાવ જોઈશ તો મને શું દેખાશે? આ 40 mm ઉપર છે, તો એ ક્યાં આગળ દેખાશે? અહીંયા આગળ. એટલે કે આ XY લાઈન કરતા 40 mm જેટલું ઉપર દેખાશે. તો આ XY લાઈન થી 40 જેટલું હું ડિસ્ટન્સ લઈશ અને ત્યાં આગળ પોઈન્ટની પોઝિશન માર્ક કરી દઈશ B ડેશ, કારણ કે એ ફ્રન્ટ વ્યૂ છે. સામેથી જોતા જે પણ મળે એને હંમેશા ડેશ માં નાખવાનું, એટલે એ થશે આપણું B ડેશ. પછી ફ્રન્ટ વ્યૂ નું નામ પતી ગયા પછી ટોપ વ્યૂ આવે છે, ઉપરનો દેખાવ. તો ઉપરનો દેખાવ તમને ક્યાં દેખાશે? આ 25 mm જેટલો આગળ છે, 40 mm ઉપર અને 25 mm આગળ છે VP કરતા 25 mm આગળ છે. તો આ 25 જેટલું ડિસ્ટન્સ ક્યાં આગળ દેખાશે? અહીંયા. પણ જ્યારે ટોપ વ્યૂ જોઈએ ત્યારે આને ફેરવવાનું, એટલે આ જે 25 હતું આપણું એ 25 ક્યાં જશે? નીચેની બાજુ. એટલે અહીંયા XY લાઈનને 25 જેટલું હું નીચે લઈશ અને ત્યાં આગળ સિમ્પલ નામ આપીશ B, કારણ કે ટોપ વ્યૂ છે એટલે ડેશ આવશે નહીં, ફક્ત B આવશે. એટલે આ પોઈન્ટ થશે B અને બાજુમાં ડાયમેન્શન લાઈન વડે 25 નું ડાયમેન્શન બતાવશે. ત્રીજું પોઈન્ટ હવે મારે માર્ક કરવું છે, તો 25 mm જેટલું ગેપ છોડી દઈશ. અહીંયા આગળ હું C ની પોઝિશન બતાવશે. તો C પોઈન્ટમાં શું આપેલું છે? C is 40 mm above HP and in the VP. HP કરતા 40 mm આડી સપાટી કરતા 40 mm ઉપર છે અને VP માં છે. તો પોઈન્ટ અહીંયા આગળ હશે. HP કરતા 40 mm ઉપર છે એટલે વર્ટિકલ પ્લેન છે એની અંદર જ છે. બરાબર? તો આને હું ફ્રન્ટ વ્યૂ જોઈશ તો આ ફ્રન્ટ વ્યૂ ક્યાં આગળ દેખાશે? સીધો અહીંયા દેખાશે, આ પ્લેન પર જ દેખાશે. એટલે કે અહીંયાથી 40 mm ઉપર, અહીંયાથી 40 mm ઉપર એ ફ્રન્ટ વ્યૂ છે, એટલે આપણે નામ આપીશું C ડેશ. પછી ફ્રન્ટ વ્યૂ નું નામ પતી ગયા પછી ટોપ વ્યૂ જોઈશું. તો આ પોઈન્ટ હું ઉપરથી જોઉં તો એ ક્યાં દેખાશે? અહીંયા આગળ દેખાશે. એટલે XY લાઈન દેખાશે. ટોપ વ્યૂ જોતી વખતે આપણે આ પ્લેનને ફેરવીએ છીએ, પરંતુ એ પ્લેન ફરશે તો પણ આ પોઈન્ટ અહીંયા જ રહેશે, કારણ કે અહીંયા આગળ તો VP એ આપણને અહીંયા દેખાશે અને પછી આ પ્લેનને ફેરવું તો પણ અહીંયા દેખાય. એટલે એ પોઈન્ટ આપણો આવશે XY લાઈનની અંદર, જ્યાં આગળ આપણે નામ આપીશું સિમ્પલ C વિધાઉટ ડેશ. એ જ રીતે D પોઈન્ટ મારે માર્ક કરવો છે, તો 25 mm છોડી દો. પછી D માં શું આપેલું છે તે જોઈશું. D is 25 mm below HP and 30 mm behind VP. એટલે 25 mm below HP કરતા 25 mm નીચે છે અને 30 mm VP ની પાછળ છે. 30 mm behind VP કરતા 30 mm પાછળ છે. એટલે આ 25 છે અને VP કરતા 30 mm પાછળ છે. HP કરતા 25 નીચે, VP કરતા 30 પાછળ. હવે આનો ફ્રન્ટ વ્યૂ જોઈશ તો એ ક્યાં આગળ દેખાશે? આ પોઈન્ટનું પ્રોજેક્શન પરપેન્ડિક્યુલર જ ખેંચવાનું છે અથવા સામેથી જોવાનું છે. એટલે આપણો 25 જેટલું ડિસ્ટન્સ ક્યાં દેખાશે? અહીંયા. એટલે XY થી 25 જેટલું નીચે એ ફ્રન્ટ વ્યૂ છે, ત્યાં આગળ આપણે આપી દઈશું D ડેશ. પછી 30 જેટલો પાછળ છે, એટલે કે ટોપ વ્યૂ માં દેખાશે. તો એ ટોપ વ્યૂ માં જો 30 જેટલો પાછળ એ ક્યાં દેખાશે? અહીંયા. પણ આ પ્લેનને ક્યાં ફેરવવાનું છે? ઉપર. આ સાઈડ હોય તો નીચે ફરે, આ સાઈડ હોય તો ઉપર ફરે. એટલે અહીંયાથી આ જે 30 જેટલું પાછળ હતું
એટલું 30 જેટલું ડિસ્ટન્સ અહીંયા મળશે આપણને અને એ ફરશે એટલે આ 30 જેટલું ડિસ્ટન્સ ઉપરની બાજુ આવશે તો એ ઉપરની બાજુએ હું 30 જેટલું ડિસ્ટન્સ લઈશ અને ત્યાં આગળ ટોપ વ્યૂ છે એટલે સિમ્પલ નામ આપી દઈશ D. એ જ રીતે પોઈન્ટ E is 15 mm above HP 15 mm HP કરતા ઉપર છે અને and 40 mm behind VP. હવે આ સાઈડમાં તો ઇન ફ્રન્ટ ઓફ VP થાય VP ની સામે છે પણ આ તો આપણને આપેલું છે 40 mm behind VP એટલે પોઈન્ટ કઈ બાજુ હોવું જોઈએ આ HP કરતા 15 mm ઉપર છે અને VP કરતા 40 mm પાછળ છે HP કરતા 15 mm ઉપર અને VP કરતા 40 mm પાછળ છે હવે અહીંયા આગળ પોઈન્ટ છે આ ડિસ્ટન્સ 15 છે આ 40 છે તો આને હું સામેથી જોઉં ફ્રન્ટ વ્યૂમાં તો આ 15 જેટલું ડિસ્ટન્સ અહીંયા આગળ દેખાશે એટલે XY લાઈન થી 15 જેટલું ઉપર તો XY લાઈન થી 15 જેટલું ઉપર એટલે ત્યાં આગળ ફ્રન્ટ વ્યૂ દેખાય છે એટલે નામ આપી દઈશ E ડેશ અને પછી 40 જેટલું પાછળ છે તો એ ક્યાંથી દેખાશે ઉપરથી ફ્રન્ટ વ્યૂ કામ પતી ગયું હવે ઉપરથી તો આ 40 જેટલું ડિસ્ટન્સ અહીંયા આગળ દેખાશે પણ ટોપ વ્યૂ જોતી વખતે આ પ્લેનને ફેરવવાનું છે એટલે એ 40 જેટલું ક્યાં જશે ઉપરની બાજુ એટલે અહીંયાથી આટલું ડિસ્ટન્સ 40 લઈશ એના પર જ આવશે 15 વાળી લાઈન પર જ પરંતુ અહીંયાથી માપવાનું છે અહીંયાથી 40 લઈશ અને નામ આપીશ સિમ્પલ E કારણ કે એ ટોપ વ્યૂ છે બરાબર છે એ જ રીતે પોઈન્ટ F is 40 mm below HP HP કરતા 40 mm નીચે છે and 20 mm in front of VP HP કરતા 40 mm નીચે છે આડી સપાટી કરતા 40 mm નીચે છે અને VP કરતા 20 mm આગળ છે એટલે પોઈન્ટ તમારું અહીંયા આવે છે તો હવે આને હું સામેથી જોઈશ તો આ 40 જેટલું ડિસ્ટન્સ ક્યાં દેખાશે અહીંયા એટલે કે આ XY લાઈન કરતા નીચે એટલે XY લાઈન જે છે એના કરતા નીચેની બાજુએ 40 જેટલું ડિસ્ટન્સ છે ત્યાં આગળ નામ આપી દઈશ F ડેશ કારણ કે ફ્રન્ટ વ્યૂ છે ફ્રન્ટ વ્યૂમાં ડેશ આવે એટલે F ડેશ પછી 40 mm નીચે છે અને બીજું શું આપેલું છે 20 mm in front of VP કરતા 20 mm આગળ છે તો 20 જેટલું ડિસ્ટન્સ ક્યાં આગળ દેખાશે અહીંયા બરાબર પણ આ સાઈડ છે એટલે આ પ્લેન ક્યાં ફરશે નીચે એટલે અહીંયાથી આ જે 20 હતું એ આપણને અહીંયા દેખાશે પરંતુ આ પ્લેન નીચે ફરશે એટલે આ 20 ક્યાં આવી ગયું નીચે એટલે ફરીથી પાછું XY લાઈન પર જ આ 20 જેટલું ડિસ્ટન્સ હું બતાવીશ અહીંયા આગળ 20 જેટલું ડિસ્ટન્સ બતાવી દઉં અને નામ આપી દઈશ સિમ્પલ F કારણ કે એ ટોપ વ્યૂ છે ઉપરથી જોતા મળેલું છે એટલે નાનું ડાયમેન્શન હું પહેલા બતાવીશ 20 અને મોટું ડાયમેન્શન એના પછી બતાવીશ 40 બરાબર છે ચાલો એના પછી પોઈન્ટ G is in HP and 40 mm in front of VP પોઈન્ટ આપણું HP માં છે અને 40 ની જગ્યાએ 25 અહીંયા 25 mm in front of VP G પોઈન્ટ HP માં છે અને 25 mm જેટલું આગળ છે 25 mm in front of VP એટલે કે પોઈન્ટ આપણો અહીંયા આગળ છે બરાબર છે VP કરતા 25 mm આગળ અને HP માં છે હવે હું સામેથી જોઈશ તો આ પોઈન્ટ ક્યાં દેખાશે અહીંયા એટલે XY લાઈન અહીંયાથી XY લાઈન આપણી પાસ થાય છે એટલે XY લાઈનમાં દેખાશે એટલે ત્યાં હું લખી દઈશ G ડેશ પછી ટોપ વ્યૂ ફ્રન્ટ વ્યૂનું કામ પતી જાય એટલે ટોપ વ્યૂ ઉપરથી જો આ પોઈન્ટ અહીંયા આગળ જ દેખાશે પણ ટોપ વ્યૂ જોતી વખતે આને ફેરવવાનું છે એટલે આટલું ડિસ્ટન્સ ક્યાં જશે નીચે એટલે 25 જેટલું ડિસ્ટન્સ નીચે બતાવીશ અને અહીંયા આગળ નામ લખી દઈશ G સિમ્પલ ટોપ વ્યૂમાં ડેશ નહીં આવશે પોઈન્ટ કેપિટલ H is 30 mm below H હવે H ની પોઝિશન માર્ક કરવાનું એટલે ફરીથી 25 તો પહેલા છોડી દો હવે પોઈન્ટ H is 30 mm below H HP કરતા 30 mm નીચે છે અને એથી VP અને VP માં છે અહીંયા આગળ નથી અહીંયા ઉતા આગળ પણ આ VP માં છે HP કરતા 30 mm નીચે છે અને VP માં છે તો આનો સામેથી દેખાવ જોઈશું તો કેવો દેખાશે અહીંયા આગળ આપણો ડિસ્ટન્સ નીચે દેખાશે સામેથી જોવું એટલે અહીંયાથી 30 જેટલું નીચે લો અને H ડેશ નામ આપો કારણ કે એ ફ્રન્ટ વ્યૂ છે એટલે ડેશ આવશે તો 30 જેટલું નીચે H ડેશ આવશે અને VP માં છે એટલે ઉપરથી જોઉં તો આ પોઈન્ટ ક્યાં આગળ દેખાશે અહીંયા આગળ દેખાશે પછી આ પ્લેનમાં હું ફેર દઈશ પણ એ પોઈન્ટ તો અહીંયા જ રહેશે XY લાઈન પર એટલે XY લાઈન પર આપણો પોઈન્ટ આવશે સ્મોલ h બરાબર છે બાજુમાં ડિસ્ટન્સ બતાવી દઈશું એટલું છે તે 30 એટલે કે ડાયમેન્શન લાઈનથી 30 લખી દઈશું એના પછી નવમું પોઈન્ટ આપેલું છે પોઈન્ટ I is in HP and VP એટલે કે બંને પ્લેનમાં છે પોઈન્ટ is in both planes તો અહીંયા આગળ પોઈન્ટ હશે એટલે
એટલે HP માં પણ છે અને VP માં પણ છે. હવે હું આને સામેથી જોઈશ તો એ ક્યાં દેખાશે? XY લાઈન પર જ દેખાશે. એટલે XY લાઈન પર હું I ડેશ બતાવું છું સામેનો દેખાવ. અને પછી ઉપરથી જોઈશ તો ઉપરથી પણ એ ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે. પછી ભલે હું આ પ્લેનને ફેરવું પણ એ પોઈન્ટ ક્યાં રહેશે? અહીંયા આવે. એટલે ટોપ વ્યૂ માં પણ શું આવશે? I આવશે. બરાબર છે? એટલે I ડેશ અને I બંને એક જ જગ્યાએ આવશે. હવે તમારે આની અંદર કાળજી એટલી રાખવાની છે કે જ્યારે બે ડાયમેન્શન હોય ત્યારે નાનું ડાયમેન્શન પહેલા બતાવો પછી મોટું ડાયમેન્શન બતાવો. જો હવે આ ક્વાડ્રન્ટ સિસ્ટમમાં પણ ખ્યાલ નહીં આવતો હોય તો સિમ્પલી એટલું યાદ રાખો કે HP કરતા ઉપર હોય તો ઉપર જ આવે, HP કરતા નીચે હોય તો એ પોઈન્ટની પોઝિશન નીચે જ આવશે અને HP માં હોય તો એ XY લાઈન પર જ આવશે. બરાબર છે? ઉપર હોય તો ઉપર જ આવશે, નીચે હોય તો નીચે જ આવશે અને HP માં હોય તો XY લાઈન પર જ આવશે. પછી આ બે ઇન ફ્રન્ટ ઓફ અને બિહાઇન્ડ VP કરતા આગળ એટલે કે VP ની સામે અથવા પાછળ આપેલું છે. જો સામે હશે તો હંમેશા એ પોઈન્ટની પોઝિશન નીચે આવશે ટોપ વ્યૂ અને બિહાઇન્ડ એટલે કે પાછળ હશે તો એ પોઈન્ટની પોઝિશન હંમેશા ઉપર આવશે. સામે હશે તો નીચે આવશે અને બિહાઇન્ડ હશે તો પાછળ હશે તો ઉપર આવશે. જો કોઈ પણ એક પોઈન્ટ હું પકડી લઉં પોઈન્ટ D is 20 mm below HP પહેલા HP કરતા ક્યાં છે તે D ની પોઝિશન મારે બતાવવી છે તો 25 mm below HP HP કરતા ઉપર હોય તો ઉપર જ આવે, નીચે હોય તો નીચે જ આવે. 20 mm below HP 25 mm below HP એટલે 25 mm નીચે આપેલું છે તો XY લાઈન કરતા હંમેશા ક્યાં આવશે? નીચે જ આવશે. થઈ જાય? બરાબર છે? એ થયો આપણો થર્ડ. પછી ટોપ વ્યૂ જુઓ તો ટોપ વ્યૂ માં VP કરતા આગળ આપેલું છે કે પાછળ આપેલું છે તે જુઓ. આગળ હોય તો નીચે જ આવે અને પાછળ હોય તો ઉપર જ આવે. જો અહીંયા આગળ શું આપેલું છે? 30 mm behind VP 30 mm પાછળ છે. આગળ હોય તો નીચે આવે, પાછળ હોય તો હંમેશા ક્યાં આવશે? ઉપર આવશે. પાછળ છે એટલે હંમેશા ક્યાં આવશે? ઉપર આવશે. એટલે ટોપ વ્યૂ ઉપર આવશે. તો 30 mm પાછળ છે તો 30 mm હું ઉપર બતાવી દઈશ અને ટોપ વ્યૂ માં ડેશ વગરનું નામ લખી દઈશ D. બરાબર છે? ઓકે, તો આ થયું આપણું પ્રોજેક્શન ઓફ પોઈન્ટ્સ. થેન્ક યુ.